નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિજ્ઞાન એમાં ચેપ્ટર નંબર 7માં આજે આપણે અભ્યાસ કરવાનો છે મિત્રો પરાવર્તી ક્રિયા. આની પહેલાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ભાઈ મનુષ્યની અંદર જે વિવિધ સંવેદનાગ્રાહી અંગો આંખ, નાક, કાન, જીભ, ચામડી દ્વારા કઈ રીતે સંવેદનાઓ છે એ આપણા મગજ સુધી પહોંચે છે અને મગજમાં એનું અર્થઘટન થઈ અને વળતો જવાબ એ આપણે પ્રતિચારાત્મક અંગ દ્વારા આપણને એનો રિસ્પોન્સ મળે છે. પણ એના માટે ચેતાકોષ જરૂરી છે. ચેતાકોષ દ્વારા, કેમ કે ચેતાતંત્ર, તંત્ર પેશી, પેશી કોષ, તો ચેતાકોષ આ કાર્ય કોણ કરે છે? તો ભાઈ ચેતાકોષ કરે છે. ચેતાકોષ અને ચેતાકોષની અંદર કઈ રીતે સંવેદનાનું વહન થાય છે એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ કે ભાઈ 3 ભાગો છે: શિખાતંતુ, શિખાતંતુ, કોષકાય, કોષકાયમાંથી જે વિદ્યુત આવેગો એટલે કે ઇલેક્ટ્રિક ઇમ્પલ્સ છે એ ક્યાં સુધી પહોંચે છે? શિખાતંતુ સુધી પહોંચે છે. તો આખી આ જે ઘટના એના વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ મિત્રો. અને હવે આપણે એવી ઘટના વિશે આપણને ખ્યાલ છે કે ભાઈ આપણે રોજિંદા જીવનની અંદર, આપણા રોજબરોજના વ્યવહારની અંદર આપણે ઘણા બધા આપણે કાર્યો કરતા હોઈએ છીએ. સતત અને સતત આપણું જે મગજ છે ને એ વિચારશીલ હોય છે. આપણે જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે પણ આપણું મગજ છે એટલું વિચારશીલ હોય છે, એટલે કોઈને કોઈ ક્રિયાઓ સાથે સંકળાયેલું હોય છે. હવે જ્યારે આપણું મગજ કોઈ ક્રિયા સાથે સંકળાયેલું છે તો આખી જે પ્રોસેસ, જે વળતો જવાબ આપવાની, આપણે વળતો જવાબ એટલે શું? તો કે ભાઈ પ્રતિચાર આપવો. પ્રતિચાર આપવો એટલે કે રિસ્પોન્સ આપવો. કોઈ ક્રિયા થાય છે, દાખલા તરીકે તમે કોઈ વસ્તુ જે છે એને જુઓ છો, જોઈને તમે પ્રતિચાર આપો છો. રસોડામાંથી સરસ મજાની સુગંધ આવી રહી છે તો તમે તમારા પગને આદેશ આપો છો અને પગના સ્નાયુ છે એ તરફ જાય છે, હાથના સ્નાયુ છે એને તમે આદેશ આપો છો અને એ વસ્તુ ખાય છે. તો જુદી જુદી રોજિંદા જીવનની અંદર આવી તો ઘણી બધી ક્રિયાઓ છે એ સતત અને સતત છે આપણે વિચારતા હોઈએ છીએ. અત્યારે પણ તમે વિચારતા હશો કે ભાઈ આ વિડીયો જોઈ અને જલ્દી આ પત્તે બરાબર પૂરું થાય તો મારે આ કામ કરવું છે, આમ કરવું છે, બરાબર છે, મારે ટીવી સિરિયલ જોવી છે, મારે બહાર જવું છે, પાણીપુરી ખાવા જવું, કાંઈક ને કાંઈક, કોઈ છોકરા છે મારે રમવા જવું છે, કે કાંઈક ને કાંઈક તમારા મનની અંદર છે ને એ સતત અને સતત વિચાર ચાલુ જ હોય છે. હું તમને અત્યારે ભણાવું છું તો પણ મારા મનની અંદર છે એ કોઈ ને કોઈ વિચારો છે ને એ આપણે ક્યારેય વિચાર શૂન્ય હોતા નથી. આપણું જે માઇન્ડ છે સતત વિચારશીલ છે, સતત વિચાર કરતો હોય છે. તો હવે સમજો કે ભાઈ આ વિચાર કરવાની ક્ષમતા એને કોને આપી છે? વિચાર કરવાની ક્ષમતા કોને આપી છે? તો એની અંદર છે ને જુદા વાત કરું છું, સમજો કે ઘણા બધા આપણું જે મગજ જે છે એની અંદર ઘણા બધા ચેતાકોષોનો સમૂહ આવેલો છે. શું આવેલું છે? ચેતાકોષોનો સમૂહ આવેલો છે. કેટલા બધા ચેતાઓ આવેલા છે. અને જેમ ન્યુરોન્સ, ચેતાકોષ છે ને ન્યુરોન્સ કહેવાય, તો ન્યુરોન્સનું પ્રમાણ જેમ વધારે થાય, બરાબર છે, જેમ ન્યુરોન્સ વધારે હોય એમ શું થશે કે એની અંદર એ વિચારવાની પ્રક્રિયા છે એ ઝડપી બને છે. તો પ્રશ્ન એમ થાય કે ભાઈ ઘણી વખત આપણે ઘણી એવી ક્રિયાઓ કરીએ છીએ કે જેને મગજને ખબર હોતી નથી, પછીથી ખબર પડે છે, બરાબર છે. દાખલા તરીકે તમે ચાલ્યા જાઓ છો, રસ્તામાં ચાલો છો અને અચાનક તમે જુઓ તો રસ્તામાં તમને કંઈ કાંટો કે કંઈ બીજું આપણે આમ કરીએ, ઓય માં, તો આપણે જ્યાં પગ ઊંચો લઈ લઈએ છીએ, હાથ ઊંચો લઈ લઈએ છીએ, નીણ ભેગા કરીએ, ઓય માં, આપણે એમ બોલીએ છીએ. તો આજે ક્રિયા, અથવા તો બીજી એક વસ્તુ, ગરમ વસ્તુ હોય, આપણને ખબર નથી ગરમ વસ્તુ છે, અચાનક આપણે આમ કરીએ છીએ ને, તો તમને નહીં ખબર હોય મિત્રો કે આ બધી ક્રિયા, કઈ ક્રિયા? આપણે ખબર ઊભા હોય ને તો પગમાં આંચકો આવી જાય, આમ ઘૂંટણમાં આંચકો આવી જાય, પછી આંખના પલકારા છે ને તમે વિચારો છો કે એમને એમ થઈ જાય છે, ઓટોમેટિક થઈ જાય છે ને, આમ તમને ખ્યાલ નથી હોતો, ઓટોમેટિક. મગજની અંદર જે આપણે જે ઐચ્છિક ક્રિયાઓ કરીએ છીએ તો એ ઐચ્છિક ક્રિયાઓની જાણ બહાર, મગજમાં જે ચાલતી જે ઐચ્છિક ક્રિયાઓ છે એની જાણ બહાર થાય છે.
બગાસું ખાઈ છીએ તો આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ આટલા વાગે આટલા સેકન્ડે આટલા ટાઈમ મને બગાસું આવશે, છીક આવશે. કોઈ ટાઈમ નક્કી છે? ફિક્સ ટાઈમ છે? નથી. એ વસ્તુઓ અચાનક થાય છે. તમે અંધારામાંથી અંજવાળામાં આવો, અંજવાળામાંથી તમે અંધારામાં જાઓ ત્યારે પણ શું થાય છે? તો આંખના જે ભાગમાં કીકી જે છે એની અંદર જે પ્રવેશવા માટેનો જે કિરણોનો માર્ગ છે તો એ નાનો મોટો થાય છે. તમે અંધારામાં હો છો તો અંધારામાં હોય ત્યારે ઓટોમેટિક શું થાય છે? તો એ કીકી છે ને એ મોટી થઈ જાય. કીકી કેવી થઈ જાય? મોટી થઈ જાય. વધુ પ્રકાશ અંદર જાય એટલે આપણે અંધારામાં થોડું થોડું દેખાવા લાગે. પછી અંધારામાંથી તમે ડાયરેક્ટ અંજવાળામાં જાઓ, તમે સિનેમા હોલની અંદર જાઓ કે પછી કોઈ ઓડિટોરિયમની અંદર કે જ્યાં અંધારું છે ત્યાંથી તમે બહાર જાઓ છો એટલે તમે આપણી આંખ છે ને આમ કરી છે. શું કામ? કારણ કે અંધારામાં જે કીકીનો જે પ્રવેશ દ્વાર છે મોટું હોય છે. જે તરત જ જેવા બહાર જાય એટલે પ્રવેશ આંખની અંદર પ્રકાશના કિરણો છે તો એનો ફ્લો વધી જાય છે. એને કારણે શું થાય છે? સીધી અસર ક્યાં થાય છે? મગજ ઉપર. મગજ એની કહે છે કે ભાઈ બંધ કર, તરત જ. બરાબર છે? તો આ બધી જે ક્રિયાઓ છે એની અંદર જે મગજ જે છે એનો ભાગ એટલો હોતો, પછી ખબર પડે છે આપણે દાજી જઈએ, ઓય માં દાજી ગયા. તો જે આપણે જે રિસ્પોન્સ આપણે આપીએ છીએ, દાજી જાય છે, કોઈ ગરમ વસ્તુને અડકી લઈએ છીએ, તો જેનો જે ફર્સ્ટ રિએક્શન જે આવે છે એ મગજ દ્વારા થતો નથી. મગજ દ્વારા નથી થતો. તો કઈ રીતે થાય છે? બરાબર છે? તો અહીંયા આપણે આ બધી જે ક્રિયા છે જે હમણાં મેં તમને કીધી, આ બધી ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? પરાવર્તી ક્રિયા. બરાબર છે? રિફ્લેક્સ રિએક્શન. તો મગજના અનૈચ્છિક કેન્દ્રોની જાણ બહાર, મગજના અનૈચ્છિક કેન્દ્રો ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર. ઐચ્છિક કેન્દ્રો એટલે કે આપને ખ્યાલ હોય, મગજને ખબર હોય આ કામ કરવાનું છે એ રીતે, ટૂંકમાં વિચારીને પછી કામ કરવાનું છે. આ બધી ઐચ્છિક ક્રિયા. મારે ચાલવું છે તો મને ખબર છે મારે ચાલવું છે એટલે હું ચાલું છું. મને ખબર છે મારે બોલવું છે એટલે હું બોલું છું. મારે આ કામ કરવો છે એટલે હું કરું છું. ન કરવો હોય તો નહીં કરું. મારે જવાબ દેવો હોય દઉં, ન દેવો હોય નહીં દઉં જવાબ. તો આ બધી ક્રિયાઓ કેવી ક્રિયા છે? ઐચ્છિક ક્રિયા છે. આ ઐચ્છિક ક્રિયા. બરાબર છે? મારા વાળામાં કરવા છે તો કરવા છે, નથી કરવા નથી કરવા. તો આ બધી ઐચ્છિક ક્રિયાઓ છે. કઈ ક્રિયા? ઐચ્છિક. તો જે રિફ્લેક્સ રિએક્શન છે, પરાવર્તી ક્રિયા છે, એમાં મગજને જાણ થતી નથી. સમજાય છે મારી વાત? તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને, કેવા? અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને. બરાબર છે? મગજને ખ્યાલ નથી, આપણી ઈચ્છા નથી, છતાં પણ એ થઈ જ જાય છે. તમે અંધારામાંથી તમે અંજવાળામાં જાઓ, અંજવાળામાંથી અંધારામાં આવો તો પછી એ પણ જે કીકી જે છે એનો પ્રવેશ દ્વાર નાનો મોટો થવું થઈ જ જાય છે. બરાબર છે? આપણી જાણ બહાર છે, ઓટોમેટિકલી થાય છે. તમારા આંખના જે પલકારા છે, પોપચા જે ખુલવા અને બંધ થવા, તો એ ઓટોમેટિક ક્રિયા છે. પગમાં ઘૂંટણમાં આંચકો આવો, તે બધી ક્રિયાઓ છે એ ઝડપી. આ બધી ક્રિયા જે છે, આવા જે ઝડપી પ્રતિચાર છે એને શું કહેવામાં આવે છે? એને પરાવર્તી ક્રિયા કહે છે. બરાબર છે? આ ક્રિયા છે એને શું કહેવામાં આવે છે? પરાવર્તી ક્રિયા. ચાલો એના કેટલાક આપણે ઉદાહરણો સ્પષ્ટ કરીએ. જે આપણે વાત કરી દીધી છે તો હવે થોડાક એના આપણે ઉદાહરણો છે એ લખીએ. બરાબર છે? ગરમ વસ્તુને અડકતા હાથ પાછો ખેંચી લેવો. આપણે ગરમ વસ્તુને અડકીએ છીએ એટલે હાથ ખેંચાઈ જાય છે. ત્યાર પછી અચાનક ટાંચણી અથવા તો ટાંકણી અથવા તો પિન વાગતા હાથ ખસેડી લેવો. ત્યાર પછી બગાસું અથવા તો છીક આવવી, આંખના પલકારા થવા, એટલે આપણે જે કહીએ છીએ ને
આંખો ખોલબંધ થાય છે, આંખના પલકારા થવા, ત્યાર પછી ઘૂંટણમાં આંચકો આવવો, અચાનક અંધારા કે અંજવાળામાં જતા આંખની કીકીમાં ફેરફાર થવો. તો આ બધી જે ક્રિયાઓ મેં જે લખી છે અત્યારે બોર્ડ ઉપર મિત્રો, આ બધી ક્રિયા છે એ કઈ ક્રિયા છે? પરાવર્તી ક્રિયા. તો આ પરાવર્તી ક્રિયા છે કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે ભાઈ આ બધી ક્રિયાઓ અચાનક થાય છે, એટલે કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જે આપણી ઐચ્છિક કેન્દ્રો છે એની જાણ બહાર આ વસ્તુ થાય છે. હા, ગરમ વસ્તુને તમે અડકો એટલે હાથ ખેંચી લે છે, તો હાથ પાછો ખેંચવાની ક્રિયા એ પરાવર્તી ક્રિયા છે. પછી તમે એની ઉપર બર્નર લગાડો છો, ટ્યુબ લગાડો છો, તો એ ક્રિયા પાછી પરાવર્તી ક્રિયા નથી. એ ક્રિયા પરાવર્તી નથી. તમે એની ઉપર જે ટ્યુબ લગાડો છો અથવા તમે એને કંઈ વાગ્યું છે, તમે પાટો વીંટો છો, તો એ બધી ક્રિયાની જાણ કોને થાય છે? મગજને થાય છે. હવે પ્રશ્ન એમ થાય, આપણે ટેક્સ્ટ બુકમાં આના પછીના મુદ્દામાં એવું લખેલું છે અને તમે સાથે સપોર્ટેડ મટીરિયલ છે એની અંદર પણ તમે જોશો કે આના પછી એવું લખેલું છે કે ભાઈ ખરેખર જો આ ક્રિયા, આ બધી સ્થિતિ છે ને, અમુક સ્થિતિ ભયજનક સ્થિતિ છે. તો ભયજનક સ્થિતિ હોય તો એની અંદર આપણે શું લેવો પડે છે કે ભાઈ ઝડપી પ્રતિચાર આપણે આપવો પડે. તમે ગરમ વસ્તુને તમે અડકો છો અને તમે જો ધીમે ધીમે રિસ્પોન્સ આપો તો શું થશે કે આપણાથી દાઝી જવાશે. તો એટલા માટે આખી જે પ્રણાલી જે છે, વૈચારિક પ્રણાલી, વિચારવાની પ્રણાલી, વિચારીને જવાબ આપવાની જે ક્રિયા છે, તો એ ક્રિયા જટિલ ક્રિયા છે. જટિલ ક્રિયાનો મતલબ તમે સમજો છો કે ભાઈ સંવેદી અંગમાંથી સંવેદના છે, સંવેદી ચેતા દ્વારા આવશે, ત્યાર પછી મગજમાં જશે અને મગજના જે વિવિધ ભાગો જેના વિશે આપણે આગળ અભ્યાસ કરવાનો છે, તો વિવિધ ભાગોની અંદર જઈ અને શું થશે? એનું એનાલિસિસ થશે, એનું અર્થઘટન થશે. અહીંયા અર્થઘટન થઈ, સમજાય છે મિત્રો? એનું અર્થઘટન થઈ અને પછી શું થશે? એનો પ્રતિચાર આપવામાં આવશે ફરીથી. તો વાર લાગશે. કહેવાનો મતલબ શું કે આખી જે આ વિચારવાની પ્રણાલી છે એમાંથી જો આ બધી ઘટનાઓને જો પસાર થવું પડે તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ, અકસ્માત થવાનો ભય રહીએ, બરાબર છે, દાજી જાય અથવા તો બીજી કોઈ ક્રિયા. તો એટલા માટે આપણે જ્યારે ઝડપી પ્રતિચાર આપવાનો થાય તો અહીંયા ખાસ યાદ રાખજો કે બીજી એક વ્યવસ્થા કરવી પડે શરીરને, બોડીને, કે જે એક વ્યવસ્થા છે, જે રિસ્પોન્સ આપવાની જે એક પ્રણાલી છે, એ પ્રણાલીમાં મુજબ જો આ બધા કાર્યો થશે તો દાઝી જવાનો ભય છે, કોઈ અકસ્માત થવાનો ભય છે. તો એટલા માટે શું કરવું પડે છે કે બીજી એક વ્યવસ્થા કરવી પડે છે જેના દ્વારા ઝડપી પ્રતિચાર અપાશે, ઝડપી રિસ્પોન્સ અપાશે. તો એવી ક્રિયા કરવી પડે છે. તો એ કઈ ક્રિયા છે મિત્રો? તો એ ક્રિયા છે પરાવર્તી ક્રિયા. પરાવર્તી ક્રિયા, રિફ્લેક્સ રિએક્શન. કે આ રિફ્લેક્સ રિએક્શન થઈ ગયા પછી મગજને પછી જાણ થાય કે હવે એના પછી આગળ શું કરવું છે. પગમાં કાંટો વાઈ ગયો છે તો પહેલા સીધું પહેલો રિસ્પોન્સ શું આવે કે ભાઈ પગ ઊંચો લઈ લેવાનો રિસ્પોન્સ આવે. પછી આપણે જે હાથ વડે કાંટો કાઢીએ છીએ, લોહી નીકળે છે, પાટો વીંટીએ છીએ, તો આ બધી ક્રિયા છે એ રિફ્લેક્સ રિએક્શનમાં નથી. જે ઝડપી ક્રિયા થાય છે, જે ફર્સ્ટ રિએક્શન આવે છે, એ જે ફર્સ્ટ રિએક્શન એ જ શું છે? પરાવર્તી ક્રિયા. બરાબર છે? તો એનો મતલબ એમ કે ભાઈ આપણા શરીરમાં જે વૈચારિક ક્રિયા છે, વૈચારિક ક્રિયા છે, ક્રિયા એ ખૂબ જટિલ છે કે જેના દ્વારા અકસ્માત કે
નુકસાન થવાની ભીતિ છે અથવા તો ભય છે. આથી એક એવી પ્રણાલી વિકસે છે કે જેના દ્વારા ઝડપી અને યોગ્ય પ્રતિચાર આપી શકાય. સમજાઈ ગયું મિત્રો? તો ઝડપી અને યોગ્ય પ્રતિચાર આપી શકાય, કેમ કે વૈચારિક ક્રિયા છે એ જટિલ ક્રિયા છે, થોડો સમય માંગી લે એવી ક્રિયા છે. તો આ ક્રિયા કોના દ્વારા થાય છે? કઈ ક્રિયાની વાત કરું છું? બરાબર છે, પ્રતિચાર આપી શકાય છે. તો એના માટે ખાસ બરાબર છે કઈ ક્રિયા આવશે? તો પરાવર્તી ક્રિયા. કઈ ક્રિયા આવશે મિત્રો? પરાવર્તી ક્રિયા. ચલો, પરાવર્તી ક્રિયાની આપણે વાત કરીએ તો એ કરોડરજ્જુ દ્વારા, કોના દ્વારા અપાય છે? ખાસ યાદ રાખજો, કરોડરજ્જુ. કરોડરજ્જુ દ્વારા. હવે પ્રશ્ન એ થશે કે ભાઈ કરોડરજ્જુમાં એવું બધું શું છે કે જે મગજની જેમ વિચારી અને જવાબ આપી શકે છે, એ ક્રિયા કરી શકે છે? તો એના કરોડરજ્જુ આપણે ખ્યાલ છે કે ભાઈ આપણું જે બોડી જે છે એના પાછળના ભાગમાં અહીંયા બરાબર છે કે ભાઈ મગજ છે, મગજના પશ્વછડેથી શરૂ કરી અને અહીંયા પાછળ પશ્વ ભાગમાં અહીંયા કરોડરજ્જુ આવેલ હોય છે. કરોડરજ્જુની અંદર બરાબર છે, વાત તમને થોડુંક દોરીને સમજાવું કે આપણું જે મગજ જે છે બરાબર છે એના જે પશ્વ વિસ્તાર જે છે, તો આ જે ભાગમાં શું આવેલું હોય છે? કરોડરજ્જુ. કરોડરજ્જુની રચના જુઓ તમે. પેલા કરોડ સ્તંભ હોય છે. શું હોય છે? આ જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? કરોડ સ્તંભ. કરોડ સ્તંભની અંદર વચ્ચેના ભાગમાં જે અવકાશ જે છે એની મધ્યમાંથી કરોડ સ્તંભ, એમાંથી કરોડરજ્જુ નીકળે છે અને કરોડરજ્જુમાંથી પાછી શું નીકળે છે? કરોડરજ્જુ ચેતાઓ. શું નીકળે છે? કરોડરજ્જુ ચેતાઓ. શું નીકળે છે એમાંથી? કરોડરજ્જુ ચેતાઓ. 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ આપણા બોડીમાં જોવા મળે છે. 31 જોડ બરાબર છે. તો 8 છે અહીંયા ગ્રીવામાં હોય છે, 12 છે અહીંયા હોય છે. ક્યાં? આપણે જે હાડકાનું પિંજર છે પાછળ બરાબર છે, અહીંયા 8 હોય છે ગળામાં, અહીંયા 12 હોય છે, 12 ને 8 20, 20 ને 5 છે અહીંયા કમરના ભાગમાં હોય છે, એટલે 25, 25 ને 5 ક્યાં હોય છે? અહીંયા જે આપણે જે બેસવાની જે જગ્યા છે પાછળ બરાબર છે, નિતંબ પ્રદેશ છે એમાં હોય છે 5, એટલે 30 અને 1 હોય છે પુચ્છીય ચેતા. તો બરોબર વચ્ચેના ભાગમાં 31 જોડ કરોડરજ્જુ ચેતા હોય છે. હવે શું થશે કે અહીંયા દ્રવ્ય ભરેલું હોય છે, જે રીતે મગજની અંદર દ્રવ્ય ભરેલું હોય છે મગજમાં, એવું શ્વેત દ્રવ્ય અને ભૂખરું દ્રવ્ય ભરેલું હોય છે, જેના વિશે અત્યારે આપણે બહુ ચર્ચા નથી કરવાની. મસ્તિષ્ક મેરુજળ પણ એમાં રહેલું હોય છે. હવે શું થશે સમજો કે જ્યારે કોઈ ઝડપી પ્રતિચાર આપવાનો થાય, ઝડપી રિસ્પોન્સ આપણે આપવાનો થાય મિત્રો, ત્યારે શું થશે કે સંવેદના છે, ચલો કે ભાઈ ચલો મેં ગરમ વસ્તુને હું અડકું છું, તો શું થશે? એ સંવેદના છે પેલા સીધી ક્યાં જશે? કરોડરજ્જુમાં. ક્યાં જશે? કરોડરજ્જુ. હા, જો મગજમાં જઈ અને મગજમાં થઈ અર્થઘટન થઈને પાછું આવે ત્યાં સુધી શું થઈ જાય? મારો હાથ દાજી જાય. એટલા માટે આ એક નવી વ્યવસ્થા દરેક શરીરની અંદર હોય છે. કારણ સમજાઈ ગયું શા માટે? કારણ કે ભાઈ જે આપણે ઝડપી પ્રતિચાર આપીએ છીએ બરાબર છે, તો આપણી જે વિચારવાની ક્રિયા દ્વારા જે જટિલ જે ક્રિયાઓ જે છે, જે ક્રિયા થાય છે ખૂબ જટિલ છે, એને કારણે શું થશે કે આ એક નવી એને કહેવામાં આવે છે પરાવર્તી કમાનનો વિકાસ કરવામાં આવ્યો છે.
શોનો વિકાસ કરવામાં આવ્યો છે? અહીં લખું છું, ખાસ યાદ રાખજો, પરાવર્તી કમાન. શું આવશે અહીંયા? પરાવર્તી કમાન. ન દેખાતું હોય તો પાછું લખું છું એક વખત, ધ્યાન રાખજો, પરાવર્તી કમાન. આ પણ અગત્યનો મુદ્દો છે કે જે પરાવર્તી ક્રિયા છે એ કઈ રીતે કામ કરે છે, તો એ પરાવર્તી કમાનની સ્વરૂપમાં કામ કરે છે. કમાન એટલે તમને ખ્યાલ છે કે ભાઈ આખો જે આડો ભાગ હોય એને કમાન કહેવાય. લગ્ન મંડપની અંદર ખબર આવી કમાનો ગોઠવેલી હોય છે, તો કમાનનો મતલબ શું થશે કે ભાઈ આ રીતે આખો જે ભાગ હોય એને શું કહેવાય? પરાવર્ત. આને કમાન કહેવાય. શું કહેવાય એને? કમાન. કમાનની અંદર શું થશે કે ભાઈ પેલા સંવેદના ક્યાં જશે? તો જે કાંઈ પણ સંવેદના છે, સપોઝ આપણે એમ કે ભાઈ ચાલો ગરમ વસ્તુને આપણે અડકીએ છીએ, તો એ સંવેદના છે એ પેલા ક્યાં જશે? સંવેદી ચેતામાં. ક્યાં જશે? સંવેદી ચેતા. એટલે સંવેદના હાથના સ્નાયુમાંથી ક્યાં જશે? સંવેદી ચેતામાં. સંવેદી ચેતા છે એ ક્યાં જશે? તો કરોડરજ્જુમાં. ક્યાં જશે? કરોડરજ્જુમાં. કરોડરજ્જુમાં જ એનું એનાલિસિસ થાય છે. એનાલિસિસનો મતલબ થશે પૃથ્થકરણ. તો પૃથ્થકરણ ક્યાં થાય છે? કરોડરજ્જુમાં. અને કરોડરજ્જુમાં જ પૃથ્થકરણ થઈ અને પાછો રિપીટ ક્યાં આવે છે? પ્રેરક ચેતામાં. ક્યાં આવે છે? પ્રેરક ચેતામાં. અને એ જે પ્રેરક ચેતા છે એ પ્રતિચારાત્મક અંગ સુધી એ પહોંચે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કમાન્ડ ટાઈપ થયેલ જોવા મળે છે. જો કરોડરજ્જુમાંથી જો પાછું મગજમાં જશે, બરાબર છે, તો કરોડરજ્જુ થી મગજ, તો એક આખી જે આર્ક કહેવાય અંગ્રેજીમાં, ગુજરાતીમાં એને કમાન કહેવાય. તો અહીંયા કમાન જેવી રચના થશે નહીં. એટલે કે અહીંયા આ જે વસ્તુ છે પછીથી જાણ થાય છે મગજને. પણ આપણે જે પરાવર્તી ક્રિયા રિફ્લેક્સ રિએક્શનની વાત કરીએ તો એ સીધી જ ક્યાં જાય છે? સંવેદના, હાથના સ્નાયુ, પગના સ્નાયુ, જ્યાંથી સંવેદના લેવાની છે એ અંગના સ્નાયુ, જે સંવેદી અંગ કહેવાય ને, શું કહેવાય? સંવેદી અંગ. તો સંવેદી અંગમાંથી સંવેદી ચેતા, સંવેદી ચેતામાંથી કરોડરજ્જુ, અને કરોડરજ્જુમાંથી ક્યાં આવશે? પ્રેરક ચેતા, અને પ્રેરક ચેતામાંથી ક્યાં આવશે? પ્રતિચારાત્મક અંગ સુધી પહોંચે છે. પ્રશ્ન એ થાય કે ભાઈ કરોડરજ્જુમાં એવું બધું શું છે કે જેના દ્વારા શું થશે? કે રિફ્લેક્શન થાય છે, પ્રતિચાર આપી શકે છે. તો જવાબ સાંભળી લ્યો, ખૂબ જ અગત્યનો છે. કારણ કે કરોડરજ્જુ છે ને એ ચેતાઓનો સમૂહ છે. મેં આની પહેલા તમને કીધું કે જ્યારે નંબર ઓફ ન્યુરોન્સ વધે છે, હાથ શા માટે પ્રતિચાર આપતું નથી? તો પછી આ મગજ સુધી જવાની શું જરૂર છે? બરાબર. તો કારણ કે ભાઈ આપણા હાથની અંદર શું છે કે ચેતાકોષો છે, તો એ નેટવર્ક સિસ્ટમથી જોડાયેલા છે. કઈ રીતે છે? નેટવર્કિંગ સિસ્ટમ છે. અને કરોડરજ્જુની આપણે વાત કરીએ તો કરોડરજ્જુમાં ઘણા બધા ચેતાકોષો, બરાબર છે, લોટ્સ ઓફ ન્યુરોન્સ છે ને એ ભેગા થયેલા હોય છે. ચેતાઓનો દોરડો છે. શું કહેવામાં આવે છે? ચેતાઓનો દોરડો છે. ઘણી બધી ચેતાઓ એમાં ભેગી થયેલી છે. એનાથી વધારે પાછી ક્યાં થયેલી છે? સૌથી વધારે આખા શરીરમાં જેટલા ન્યુરોન્સ છે એમાં સૌથી વધારે ન્યુરોન્સ ક્યાં છે? મગજમાં. બરાબર છે મિત્રો. તો એટલા માટે ક્લિયર થઈ ગયું કે ભાઈ ચેતાકોષોની સંખ્યા વધારે છે, એટલા માટે શું કરી શકે? વિચારવાનું કાર્ય કરી શકે છે, અને વળતો પ્રતિચાર આપવાનું કાર્ય કરી શકે છે. વિચારવાનું એટલે બહુ લાંબો વિચાર ન કરી શકો એ કહી દો, કારણ કે એ માત્ર ને માત્ર શું કરી શકે? આપણો જીવ બચાવી શકે. ગરમ વસ્તુને તમે અડકો છો, જ્વાળામાં, આગની જ્વાળામાં હાથ વયો ગયો છે, કે ટૂંકમાં જે સ્પીડમાં જે રિએક્શન આપવાના છે એ રિએક્શન એ કરી શકે. એટલે કે સંવેદી અંગથી પ્રેરક અંગ સુધી રચાતી કાર્યની કમાનને પરાવર્તી કમાન કહે છે. બરાબર છે મિત્રો. આપણે અહીંયા ટેક્સ્ટ બુકની અંદર એક આકૃતિ પણ આપેલી છે કે ચાલો ભાઈ કોઈ ગરમ વસ્તુ જે છે, ગરમ વસ્તુ તો એને આપણે શું કરીએ છીએ? ભાઈ જો હાથ અડકી જાય, બરાબર છે, હાથના સ્નાયુ છે, હાથના સ્નાયુ આપેલા છે, હાથના સ્નાયુ પછી એ ક્યાં જશે? તો હાથના સ્નાયુ છે એ કરોડરજ્જુમાં પ્રવેશે છે. ક્યાં પ્રવેશે છે?
ચાલો કરોડરજ્જુમાં પ્રવેશે છે, કરોડરજ્જુમાં એનું અર્થઘટન થાય છે અને અહીંયાથી જ અર્થઘટન થઈ અને પાછો વળતો જવાબ ક્યાં આવે છે? આ રીતે. તેનો મતલબ શું થશે કે ભાઈ પહેલા જે આવે છે તો પહેલા શું આવશે? અહીંયા સંવેદી અંગ આવશે. સંવેદી અંગ છે તો એ ક્યાં જશે? સંવેદી ચેતામાં જશે. ક્યાં જશે? સંવેદી ચેતામાં. સંવેદી ચેતા છે એ ક્યાં આવે છે? કરોડરજ્જુમાં આવે છે. કરોડરજ્જુમાં શું થશે? એનું અર્થઘટન થશે અથવા તો એમ કહેવાય કે પૃથ્થકરણ થશે. પૃથ્થકરણ થશે. પૃથ્થકરણ થઈ અને પાછો એનો રિસ્પોન્સ પાછો ક્યાં આવશે? જે પ્રેરક ચેતામાં આવશે. અને પ્રેરક ચેતા કહેવાય અથવા તો શું કહેવામાં આવે છે? એને ચાલક ચેતા પણ કહેવામાં આવે છે. અને એ રિસ્પોન્સ છે એ ક્યાં આવે છે? પ્રતિચારાત્મક અંગ સુધી આવે છે. ક્યાં સુધી આવે છે? પ્રતિચારાત્મક અંગ. એને શું કહેવામાં આવે છે? ચાલક અંગ પણ કહેવામાં આવે છે. તો અહીંયા જે આખું આ રિસ્પોન્સ આપવાની જે ક્રિયા, બરાબર, એટલે ખાસ યાદ રાખજો આ પણ પ્રશ્ન, બરાબર છે, મુદ્દો અગત્યનો છે કે કઈ રીતે, પાછું એકવાર જોઈ લ્યો કે પરાવર્તી ક્રિયા છે, પરાવર્તી ક્રિયાના ઉદાહરણો એક્ઝામ્પલ આપવાના છે. પછી કહેવાનું છે કે ભાઈ જે વૈચારિક ક્રિયા છે ખૂબ જટિલ છે અને જો એ રીતે પ્રોસેસ કરવામાં આવે તો શું થશે? તો વાર લાગશે. એટલા માટે શું કરવામાં આવે છે? રિફ્લેક્સ રિએક્શન. રિફ્લેક્સ રિએક્શન છે કોના દ્વારા આવે છે? કરોડરજ્જુ દ્વારા. કરોડરજ્જુ છે તો એનું રક્ષણ શેના દ્વારા થયેલું હોય છે? કરોડ સ્તંભ દ્વારા થયેલું હોય છે. અને જે રિસ્પોન્સ મળે છે, ઝડપી પ્રતિચાર આપે છે, તો એ કોના દ્વારા થાય છે? પરાવર્તી કમાન, જેને રિફ્લેક્શન આર્ક કહેવામાં આવે છે. તો મિત્રો આ જે ક્વેશ્ચન જે છે એ બોર્ડ એક્ઝામ માટે પણ ખૂબ અગત્યનો પ્રશ્ન છે. એટલે ખાસ અને એનસીઈઆરટી બુકમાં થોડુંક લેન્ધી તમને લખાણ આપેલું છે, પણ મેં તમને જે અન્ડરસ્ટેન્ડિંગ કરાવેલું છે એ અન્ડરસ્ટેન્ડિંગ ઉપરથી તમને એ બધી બાબતો છે એ તમને સરળ લાગશે. અને ખાસ એનસીઈઆરટી બુકમાં વાંચ્યા પછી તમારે કોઈ સપોર્ટેડ મટીરિયલ તમારી પાસે હોય એમાંથી તમારે પાછું લખવાનું છે. એટલે પ્રશ્ન અને ક્વેશ્ચન આન્સર સ્વરૂપે તમે એને લખી શકો છો. બરાબર છે મિત્રો? થેન્ક યુ.